નમસ્કાર ખેડૂત મિત્રો, તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ માર્કેટિંગ યુટ્યુબ ચેનલ। મિત્રો, આજના વિડીયોની અંદર આપણે જોવાના છીએ તારીખ 13 ઓગસ્ટ 2025 ને આજનો વાર છે મિત્રો બુધવાર। તો આજના કપાસના માર્કેટિંગ બજારના ભાવ આપણે જાણીશું, તેમજ કપાસના ભાવમાં શું ફેરફાર થયો, તેમજ આ વીક દરમિયાન કપાસના ભાવ શું રહેવાના છે તેના વિશે આ વિડીયોની અંદર ચર્ચા કરીશું। તેમજ કપાસના વાયદા બજાર અને એમસીએક્સ કોટન રેટ શું રહ્યો તેના વિશે આપણે ચર્ચા કરીશું કે કેટલા સુધી કોટન રેટ રહ્યો છે, તેમજ કપાસના માર્કેટિંગ શહેરોના વિવિધ ભાવ આપણે આ વિડીયોની અંદર જણાવીશું। તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો, તેમજ ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। હવે મિત્રો વાત કરીએ કપાસના એમસીએક્સ રેટ તેમજ વાયદા બજાર વિશે। તો વાયદા બજાર હાલ ખુલતા વેત જ તે વાયદા બજારમાં થોડો ઘણો ફેરફાર જોવા મળી રહ્યો છે। તેમજ એમસીએક્સ વાયદાની વાત કરીએ તો $68.5 જેટલો એમસીએક્સ કોટન રેટ હાલ જણાઈ રહ્યો છે। તેમજ કપાસના એવરેજ ભાવની વાત કરીએ તો કપાસના એવરેજ ભાવ હાલ 1600 પ્લસથી લઈને 1700 સુધી હાલ એવરેજ ભાવ જણાઈ રહ્યા છે। તેમજ અમુક માર્કેટ સેન્ટરો પર 1700 પ્લસ 1750 સુધી તેમજ તેનાથી વધુ અમુક માર્કેટ સેન્ટરો પર જણાઈ રહ્યા છે। તેમજ મિત્રો વાત કરીએ કપાસના અમુક માર્કેટ સેન્ટરો જેમ કે રાજકોટ, સાવરકુંડલા, તેમાં હાલ કપાસના એવરેજ ભાવ હાલ એટલા જ સુધી જણાઈ રહ્યા છે। તેમજ મિત્રો હવે વાત કરીએ અમુક મુખ્ય માર્કેટ સેન્ટરોના કપાસના ભાવ વિશે। તો રાજકોટ 1300 થી 1660, સાવરકુંડલા 1200 થી 1641, જસદણ 1380 થી 1646, બોટાદ 1495 થી 1615, મહુવા 1396 થી 1470, ગોંડલ 1191 થી 1616, જામજોધપુર 1351 થી 1611 રૂપિયા, જામનગર 1000 થી લઈ 1450 રૂપિયા, બાબરા 1520 થી 1621, જેતપુર 776 થી 1626 રૂપિયા, રાજુલા 1200 થી 1400 રૂપિયા, બગસરા 1200 થી 1580 રૂપિયા, ભેંસાણ નીચો ભાવ 1000 તેમજ ઊંચામાં ઊંચો ભાવ 1640 રૂપિયા સુધી રહ્યો હતો। હવે મિત્રો વાત કરીએ નવા કપાસની આવક વિશે। તો નવા કપાસ હમણાં 2 દિવસ પહેલાં હળવદમાં જ્યારે નવો કપાસ આવેલો ત્યારે તેના ઊંચામાં ઊંચા ભાવ હાલ 7100 રૂપિયા સુધી ગયેલા હતા। જેમ કે 70100 રૂપિયા માથે એ રીતના નવા કપાસના ભાવ હરાજીમાં રાજી ખુશીથી ખેડૂતને વેપારી મિત્રોએ આપી દીધેલા હતા। તેમજ મિત્રો વાત કરીએ અમરેલીમાં હાલ નવા કપાસના ભાવ વિશે। તો જ્યારે કપાસનો નવો આવ્યો હતો ત્યારે કપાસનો નવો ભાવ હાલ 5200 રૂપિયા હાલ અમરેલીમાં જણાયો હતો। મિત્રો આ જ રીતે કપાસના ભાવ આપણને આગામી દિવસોમાં જોવા મળી શકે છે, તેમજ નવા કપાસના આ રીતના ભાવ આપણને રહી શકે છે। અને જૂના કપાસના ભાવની વાત કરીએ તો એવરેજ ભાવ આપણે 1700 સુધી તેમજ 1700 પ્લસ 10 થી 15 રૂપિયા સુધીનો વધારો આપણને જોવા મળી શકે છે। તેમજ એમસીએક્સ રેટમાં હાલ થોડો ઘણો ફેરફાર થઈ શકે એવી શક્યતાઓ રહેલી છે। તેમજ આ અઠવાડિયા દરમિયાન આપણને આવા જ ભાવ હાલ જોવા મળી શકે છે। તેમજ ખેડૂતલક્ષી વિવિધ માહિતી તેમજ ખેડૂત યોજના વિશે તેમજ બજાર ભાવ જાણવા માટે આપણી ખેડૂત વિકાસ માર્કેટિંગ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તેમજ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં। તેમજ વિડીયોમાં અંત સુધી બન્યા રહ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં। હવે મિત્રો વાત કરીએ કપાસની ભાવ વિશે। તો આવક એટલી એક ગાંસડીની જેમ કે હળવદમાં 7100 રૂપિયા હાલ આવેલો હતો તે મુજબ જ તે નવા કપાસના ભાવ આવી શકવાની શક્યતાઓ અમુક માર્કેટ સેન્ટરો પર રહેલી છે। તેમજ મિત્રો આ તે કપાસની આજની માહિતી। મળીએ ફરી આ નવા વિડીયોમાં। જય હિન્દ, જય ભારત।